आत्मनेय नमः सूत उवाच अथान्यत प्रवक्ष्यामि शृणुध्वं मुनिषत्तमा आसीदतुंगध्वजो राजा प्रजापालन तत्पर। સુતજી કહે છે કે હે શૌનક ઋષિ, પૂરા પૂર્વે તુંગધ્વજ નામના રાજા હતા. રાજા જીતેન્દ્રિય સત્યવાદી. રાજા કોઈ દિવસ ખોટું ન બોલે. દરરોજ સવાપુર દિવસ ચડે. રાજા ગરીબ યાચકોને બરકી દાન દક્ષિણા આપી બધાને સંતુષ્ટ કરે. આવા ધર્મનિષ્ઠ રાજા છે. એકદાસ વનમ ગત્વા હત્વા બહુ વિધાન પશુ. રાજા કોઈ એક સમયે વનમાં ગયા. પાછા આવે તો સંધ્યા તાણું થયું. રસ્તામાં એક વડલો, વડલાની નીચે ભગવાનના ભક્ત એવા ગોવાળિયાઓ ભગવાનનું પૂજન કરે. રાજાએ જોયું ભગવાનનું પૂજન ચાલુ છે. છેટેથી નમસ્કાર રાજાએ કર્યા. ગોવાળિયાઓ દેખી ગયા. વિચાર કર્યો, આમ તો આપણાથી આવડા મોટા માણસને આમંત્રણ ન અપાય, પણ જો રાજા અહીંથી જતા જ હોય તો પ્રથમ પ્રસાદ રાજાને. વડલાના પાંદનો દૂનો બનાવી પ્રસાદ નાખી રાજા પાસે લઈ ગયા. રાજાને કહ્યું, લ્યો રાજા, આ ભગવાનના પૂજનનો પ્રસાદ છે. રાજાને ખોટા વિચાર આવવા લાગ્યા. રાજાએ ભગવાનના પ્રસાદના પડિયાનો ઘા કર્યો. ભગવાનનો પ્રસાદ જમીનમાંથી વીણાઈ ગયો. રાજા વાણી દ્વારા ગોવાળિયાઓનું અપમાન કરવા લાગ્યા. તમને ખબર ન પડે રાજાનો આદર સત્કાર કેમ થાય. હું દરરોજ રાજમહેલમાં 56 ભોગ અને 32 પકવાન આરોગું છું. હું કાંઈ થોડું આ વડલાના પેપડા ખાઉં. આમ વાણી દ્વારા ગોવાળિયાઓનું અપમાન કરી રાજા રાજમહેલમાં પૂગ્યા. ત્યાં તેને અંધકાર જોવામાં આવ્યો. રાજાને 100 પુત્ર હતા. બોલાવે તો એકેય જવાબ નથી આપતો. બધા જ જળ જેવા અને ગાંડા થઈ. અશ્વશાળામાં ઘોડો બાંધવા જાય તો બધા જ ઘોડા ઝાખા અને માંદલા જોવામાં આવ્યા. રાજ્યમાં અંધકાર વર્તાઈ ગયો. રાજા બુદ્ધિશાળી હતા. સમજી ગયા કે પ્રસાદ ત્યાગ કર્યો અને ગોવાળિયાઓનું અપમાન કર્યું એ જ કારણ હોવું. ફરીથી વનમાં આવ્યા. એ જ વડલાની નીચે એ જ ગોવાળિયાઓની સાથે તુંગધ્વજ રાજાએ ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન પરિપૂર્ણ થયું. પ્રસાદ ખાઈ મસ્તક ઉપર ચડાવી ફરીથી પોતાના રાજમહેલમાં પધારે તો ત્યાં તેને તેજ અને વૃદ્ધિ જોવામાં આવી છે. આવો પ્રભાવ ભગવાનના પૂજનનો જોતા રાજા પણ મહિનામાં એક વખત ભગવાનનું પૂજન કરવા લાગ્યા. જીવ્યા ત્યાં સુધી આ લોકના સર્વ સુખ ભોગવ્યા. અંતે પણ ઉત્તમ લોકની ગતિ તુંગધ્વજ રાજાને પ્રાપ્ત થઈ છે. તો યદમ કુરુતે સત્ય વ્રતમ પરમ દુર્લભમ. આવું ઘણું દુર્લભ છે ભગવાન સત્યનારાયણનું પૂજન. કોઈ મનુષ્ય બી ગયું હોય અને ભગવાનનું પૂજન કરે, ભગવાન તેને બીકમાંથી મુક્તિ મેળવે. કોઈ સતાનંદ બ્રાહ્મણની જેમ દરિદ્ર હોય અને ભગવાનનું પૂજન કરે, ભગવાન તેને દરિદ્રતામાંથી મુક્તિ મેળવે. કોઈ સાધુ વાણિયાની જેમ નિર્દોષ બંદીખાને પડ્યું હોય અને ભગવાનનું પૂજન કરે, ભગવાન તેને બંધન મુક્ત કરે છે. કોઈ સત્ય નારાયણ કહે, કોઈ સત્ય દેવ કહે, કોઈ સત્ય પ્રભુ કહે તો કોઈ સત્ય ઈશ્વર કહે. ભગવાનના હજારો નામ છે. જેને જે નામ ઉપર શ્રદ્ધા હોય એ નામથી ભગવાનનું સ્મરણ અને કીર્તન કરતું રહેવું. કારણ કે ભગવાનનું નામ છે ને એનાથી જ કલ્યાણ થશે. એટલા માટે બને ત્યાં સુધી ભગવાનના નામનું સ્મરણ અને કીર્તન કરવું. સતાનંદો મહાપ્રાજ્ય સુદામા બ્રાહ્મણો ભૂત. બીજા અધ્યાયમાં જે તમને સતાનંદ બ્રાહ્મણ કહ્યું તે બીજા જન્મમાં સુદામા નામનું બ્રાહ્મણ થયું. સુદામાએ શ્રી કૃષ્ણ સાથે બાલ મૈત્રી કરી અંતે ઉત્તમ લોકની ગતિ પ્રાપ્ત કરી. લાકડાના ભારાવાળો ભીલ કઠિયારો સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો નિષાદરાજ નામનું ગૃહ થયું. તે જન્મમાં ભગવાન શ્રી રામના પગ ધોઈ પ્રક્ષાલન કરી ઉત્તમ લોકની ગતિ પ્રાપ્ત કરી. ઉલ્કામુખ નામના રાજા તે બીજા જન્મમાં
રાજા દશરથોર્ભવે. દશરથ નામના રાજા થઈ. તે જન્મમાં શ્રી રંગનાથ મહાદેવજીની ભક્તિ કરી અંતે ઉત્તમ લોકની ગતિ પ્રાપ્ત કરી. ધર્મનિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ જન્મમાં ભગવાને તેની પાસે અડધું શરીર માંગ્યું. કાશીએ જઈ કરવતવરે શરીર વેરાવી ભગવાનને અર્પણ કરી દીધું. બદલામાં ભગવાને વૈકુંઠ ધામ આપી દીધું. પાંચમા અને છેલ્લા અધ્યાયમાં હમણાં જે તમને તુંગધ્વજ નામના રાજા કહ્યા તે બીજા જન્મમાં સ્વયંભૂ નામના મનુ થયા. પોતાના નગરમાં સાદ પડાવી દીધો. જે કોઈ ધાર્મિક કાર્ય કરશે તેની પાસેથી કરવેરો લેવામાં નહીં આવે. આમ પોતે ભક્તિ કરી બીજા પાસે ભક્તિ કરાવી અંતે ઉત્તમ લોકની ગતિ પ્રાપ્ત કરી. તો આ 1 થી કરી અને 5 અધ્યાય સુધીના તમારે મહાન મનુ રાજા સમજવા, જેનું વર્ણન 1 થી કરી અને 5 અધ્યાય સુધીમાં કહ્યું છે. બાકી તો હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે અને હરિની કથા પણ અનંત છે. આમ ત્યાં સુધીની પવિત્ર કથા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાય. બોલીએ સત્યનારાયણ દેવ કી જય.